ચેનલમાં સ્વાગત છે। એક કાતર ટાઈપનું આલ્યું આવે છે, આમથી આપણે એને ઊભા રાખીએ ભાઈને, જ્યાં પૂળા વાળી દઈએ અને ખેડૂત આપણે પૂછીએ જોઈ શકીએ। જોઈ શકો છો તો આ ભાઈ અહીં મળી ગયા રસ્તામાં, અને પોતે આ ટેકનોલોજી આધુનિક જોઈ શકો છો। આધુનિક ટેકનોલોજીની જે કમાલ છે બધી, આ ઘઉંને વાઢી નાખે અને પૂળા વાળી દે છે। તો ભાઈને પરિચય લઈ લઈએ। કયું ગામ ભાઈ તમારું? મારું ધારી પરંપરા। પરંપરા, બરાબર છે। તો આ તમે કઈ રીતે આ કાતર શું કામ કરે છે? એ વાઢીને પૂળા વાળી દી। વાઢીને પૂળા વાળી દે? હા। તો આ અત્યારે જે મજૂરી ખર્ચ વધી ગયો છે, બરાબર, તો ખેડૂતોને એમાંથી આ રાહત મળે કે નહીં? આમાં મળી જાય, મળી જાય। 3 મણ ઘઉંમાં 1 વીઘો વઢાઈ જાય। બરાબર છે। તો આમાં તમારે આ જે છે, તમે આ ફોન ઉપર ઓર્ડર કરો છો કે કેમ કરો છો? ફોન ઉપર। ફોન ઉપર, બરાબર છે। તો તમારું આ મૂળ ગામ કયું? ધારી પરંપરા। ધારી પરંપરા, બરાબર। તો કોઈને આ કામ કરવું હોય, બરાબર, તો તમે આને કઈ રીતે કોન્ટેક્ટ નંબર તમારો કોઈ બોલો? 81 41 60 55। બરાબર છે। તો આ કાતરથી આમ બીજું કઈ આમ ઉપડી જાય ઘઉં કેવું કઈ નુકસાન કે કઈ એવું નહીં ને? નહીં નહીં, ઠીક, ઉકેલા હોય છે। બરાબર છે। લીલું હોય કે ઢળેલું હોય તો ન હાલે। ઢળેલું કે લીલું નહીં હાલે, બરાબર। હા। અને એક આપણે ઘણા સમયથી એક લોકો એમ પૂછે છે કે આ દોરી હોય તો આ થેસરમાં કઈ તકલીફ પડે એવી વાતો થતી? સફેદ દોરી આવે ને નડે, કાળી નથી નડતી, બરાબર। આ સફેદ દોરી નડે, સરસ। એમાં હું થાય થોડુંક છે લીલું, પસાડે થોડુંક લીલું છે। હા હા, દાદાએ વાવ્યું હતું, ફરીદાર વાવ્યું હતું, એ સદાય પાળા વાવી દીધા। એટલે હસમુખભાઈ લીંબાણી પણ પોતે આ બધી પૂછી રહ્યા છે। પાળા મારે નીચે લેવલ જો આવે એટલે પાણો હડે તો ઉભું રહી જાય। ખાપા થોડાક મોટા ને કદર। તો આ વિડીયો કેવો લાગ્યો? વિડીયોને શેર કરી દેજો, ચેનલને ફોલો કરી દેજો। આવી નવી ટેકનોલોજીની જાણવા માટે ચેનલને જોતા રહેજો। નમસ્કાર।